હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા હશો. હવે આપણે જોઈએ, આજે હું તમારા માટે લઈને આવી છું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં વેકેન્સી છે. રિક્રુટમેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ ઇન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ થ્રુ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT 2026 IOCL, આનું શોર્ટ ફોર્મ થાય IOCL. IOCLમાં રિક્રુટમેન્ટ આવી છે એક્ઝિક્યુટિવની. તો એના માટે કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી ખાલી છે, એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો સૌથી પહેલાં ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે IOCL છે, એનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. ઇન્ડિયન ઓઇલની આ કંપની છે IOCL. એમાં વેકેન્સી આવી છે, એમાં સૌથી પહેલું છે ગ્રેજ્યુએટ એન્જિનિયર ઇન ગ્રેડ 1. હવે આ પોસ્ટનું નામ છે અને એમાં ક્વોલિફિકેશન શું જોઈએ છે? તો જો ક્વોલિફિકેશનમાં એવી વાત છે કે એમાં જો તમારે કેમિકલનું પેપર આપવું હોય તો એના માટે ક્વોલિફિકેશન જોઈએ છે BTech અથવા BE ઇક્વિવેલન્ટ ડિગ્રી. એમાં જો જનરલ અને OBC વાળા કેન્ડિડેટ હોય તો 65% ઉપર અથવા 65%, અને SC ST અને PWD વાળા કેન્ડિડેટ હોય તો 55% અને એનાથી ઉપર પર્સન્ટેજ જોઈએ છે. હવે જો એનું ક્વોલિફિકેશન છે તો તમે કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, કાં તો કેમિકલ ટેકનોલોજી વિથ સ્પેશિયલાઇઝેશન ઇન રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ પ્રોસેસ. ત્રીજું છે કેમિકલ એન્ડ બાયોકેમિકલ. ફોર્થ પેટ્રોકેમ એન્જિનિયરિંગ. ફિફ્થ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ. 6 પેટ્રોકેમિકલ ટેકનોલોજી એન્ડ 7 પેટ્રોકેમ એન્ડ પેટ્રોલિયમ રિફાઇનરી. આમાંથી તમારો મેઇન સબ્જેક્ટ હોવો જોઈએ તો તમે કેમિકલમાં અપ્લાય કરી શકો છો. હવે સેકન્ડ છે સિવિલ. તો સિવિલમાં BTech ઓર BE અથવા ઇક્વિવેલન્ટ ડિગ્રી. એમાં પણ ક્રાઇટેરિયા સેમ છે, 65+ કાં તો 65% હોય તો એલિજિબલ છો. અને SC ST અને PWD માટે 50% અને મોર દેન 50% હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે એમાં ક્વોલિફિકેશન શું જોઈએ છે. તો હવે સિવિલ છે એટલે બધી ઇન્ફોર્મેશન હશે એ સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ હશે. સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ, સિવિલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ એન્ડ પ્લાનિંગ, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, સિવિલ એન્જિનિયરિંગ વિથ કોમ્પ્યુટર એપ્લિકેશન, સિવિલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એન્ડ સિવિલ ટેકનોલોજી. એવી જ રીતે ત્રીજી જે વેકેન્સી છે એ છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આમાં પણ BTech અથવા BE અથવા ઇક્વિવેલન્ટ ડિગ્રી જોઈએ. સેમ 65% એન્ડ 65. સેમ SC ST PWD માટે 50% એન્ડ મોર દેન 50% માર્ક. અને આમાં બધું કોમ્પ્યુટર એન્જિનિયરિંગને રિલેટેડ, કોમ્પ્યુટર સાયન્સને રિલેટેડ બધા લોકો, જે લોકોએ કોમ્પ્યુટર રિલેટેડ કંઈ બી સ્ટડી કર્યું હોય, સાયબર સિક્યુરિટી હોય કે ડેટા સાયન્સ હોય, એ બધા લોકો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. મતલબ મેઇન કન્ટેન્ટ કોમ્પ્યુટર હોવો જોઈએ. જેમ અત્યારે જો AI આવ્યું છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આમાં એડ થઈ ગયું છે, અને ડેટા સાયન્સ, એવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, એ બધા લોકો પણ આમાં અપ્લાય કરી શકો છો. હવે વાત છે ઇલેક્ટ્રિકલ. તો ઇલેક્ટ્રિકલમાં પણ સેમ BTech BE કાં તો ઇક્વિવેલન્ટ ડિગ્રી. જનરલ અને OBC માટે 65 એન્ડ મોર દેન 65%. SC ST PWD માટે 50% એન્ડ મોર દેન 55%. બરાબર. એવી રીતે અહીંયા બધું ઇલેક્ટ્રિકલ છે તો ઇલેક્ટ્રિકલને રિલેટેડ. પછી EC એટલે કે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન. તો એમાં પણ BTech BE ઇક્વિવેલન્ટ ડિગ્રી, એમાં પણ પર્સન્ટેજ સેમ છે અને એમાં બધું ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગને રિલેટેડ છે. એવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટેશન, એમાં પણ BE BTech અથવા ઇક્વિવેલન્ટ ડિગ્રી, પર્સન્ટેજ સેમ.
આમાં બધું ઇન્સ્ટ્રુમેન્ટને રિલેટેડ હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે કંટ્રોલ કરવું, પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી. એવી જ રીતે મિકેનિકલ, તો મિકેનિકલમાં પણ બીટેક બીઈ ઇક્વિવેલન્ટ ડિગ્રી, એમાં પણ પર્સન્ટેજ સેમ અને બધું મિકેનિકલ રિલેટેડ. તો આવી રીતે ગ્રેડ એ માટે વેકેન્સી છે. તો તમે જો આમાંથી કોઈ બીમાં આવતા હોય એજ્યુકેશન ક્વોલિફિકેશન રિલેટેડ, તો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે વાત કરીએ ઓફિસર એટલે કે માર્કેટિંગ ઇન ગ્રેડ એ. તો જો આમાં એ લોકોને શું જોઈએ કે 2 વર્ષનો ફૂલ ટાઈમ રેગ્યુલર ક્વોલિફિકેશન સાથે કોર્સ કરેલો હોવો જોઈએ તમે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ કાં તો યુનિવર્સિટીમાંથી, અને જે યુનિવર્સિટી યુજીસી અને એઆઈસીટીઈના અંડરમાં આવતી હોય એમાંથી તમે લોકોએ ઓફિસર એટલે કે માર્કેટિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. તો એના માટે કોણ ફોર્મ ફિલઅપ કરી શકે? તો જે લોકોએ MBA કર્યું હોય માર્કેટિંગથી એ લોકો આમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે. અને ક્વોલિફિકેશન શું જોઈએ? તો માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBA અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન જોઈએ ડિપ્લોમામાં. આમાં પણ જો પર્સન્ટેજની વાત કરીએ તો સેમ જ છે. જર્નલ અને ઓબીસી માટે 60% એન્ડ મોર દેન 60%, જ્યારે SC, ST અને PWD માટે 55% એન્ડ મોર દેન 55%. એવી જ રીતે ત્રીજી વેકેન્સી છે ઓફિસર એટલે કે લો ઇન ગ્રેડ એ. તો આમાં પણ તમે ફૂલ ટાઈમ રેગ્યુલર ક્વોલિફિકેશન જોઈએ કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ અને યુનિવર્સિટીમાંથી જે એઆઈસીટીઈ અને યુજીસીના અંડરમાં આવતી હોય. હવે આમાં વાત કરીએ કે લોનું છે તો એમાં તમે લોકો લોમાં પેપર આપી શકો, પણ તમારું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ડિસ્ક્લાઇબ એટલે તમે લોકોએ ગ્રેજ્યુએશન કોઈ બી સબ્જેક્ટમાં કરેલું હોવું જોઈએ, અથવા બેચરલ ડિગ્રી ઇન લો એટલે કે એને કહેવાય LLB. જે 3 વર્ષ તમે ગ્રેજ્યુએશનનો કરો છો એને શું કહેવાય? LLB. લોમાં કરો છો ને એટલે. અથવા 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે કે એમાં LLB અને LLM એ બંને કમ્પ્લીટ થઈ જાય. તો જો લખેલું જ છે 5 years ઇન્ટિગ્રેટેડ LLB ડિગ્રી, તો એ લોકો બી આમાં એપ્લાય કરી શકે છે. આમાં પણ સેમ જર્નલ અને ઓબીસી માટે ગ્રેજ્યુએશનના 60% અને LLBમાં 60%, અને 5 વર્ષનો જો ઇન્ટિગ્રેટેડનો કોર્સ કર્યો હોય તો એમાં પણ 60% એટલે કે 60% હોવા જોઈએ. અને SC, ST અને PWD માટે સેમ ટુ સેમ 55% સાથે ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ. અને બીજું એક, જો તમે LLBની ડિગ્રી પાસ કરી હોય તો કઈ કરેલી હોવી જોઈએ કે જે લોકો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ત્યાંથી તમને LLB કમ્પ્લીટ થઈ જાય એટલે તમને એક એક્ઝામ આપવામાં આવે છે. જો તમે એક એક્ઝામ ક્લિયર કરી દીધી હોય તો એવું કહેવાય કે LLBના સ્ટુડન્ટ માટે લાઇસન્સ મળી જાય. એટલે તમે બાર કાઉન્સિલની એક્ઝામ ક્લિયર કરી હોય, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની, તો તમને LLBનું સર્ટિફિકેટ મળે છે. તો એ પણ તમારે હોવું જોઈએ. હવે વાત કરીએ પોસ્ટ ડી માટે. તો એમાં વેકેન્સી છે આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર ઇન ગ્રેડ A0. એટલે જો આમાં જે લોકોએ માસ્ટર ડિગ્રી કરેલી હોય એ લોકો માસ્ટર ડિગ્રી ઇન કેમેસ્ટ્રી, તો જો મતલબ MSc કરેલું હોવું જોઈએ. તો તમે લોકો ક્વોલિટી કંટ્રોલ એટલે કે કેમેસ્ટ્રીમાં અપ્લાય કરી શકો છો. એમાં પણ શું જોઈએ? 60% માર્ક્સ જોઈએ જર્નલ અને ઓબીસી માટે, અને SC, ST માટે 55% માર્ક્સ. તો એમાં કોણ એલિજિબલ છે? તો જે લોકોનો મેઇન સબ્જેક્ટ હોય કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી, અપ્લાઇડ કેમેસ્ટ્રી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. આવી રીતે જો તમે કેમેસ્ટ્રીમાં MSc કરેલું હોય તો તમે લોકો આમાં 100% એપ્લાય કરી શકો છો. હવે વાત કરીએ પોસ્ટ નંબર E. તો એમાં છે ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન ગ્રેડ E0. તો આમાં જો તમે ફૂલ ટાઈમ રેગ્યુલર ક્વોલિફિકેશન કરેલું હોવું જોઈએ. હવે આમાં આપણે વાત કરીએ ને તો આમાં બધું અલગ અલગ છે. જેમ ઉપર આપણે એન્જિનિયરિંગમાં જોયું ને એમ આમાં પણ ઇલેક્ટ્રિકલમાં તો તમે ડિપ્લોમા
3 વર્ષનું કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા 3 યર ઇન એન્જિનિયરિંગ. એમાં પણ જો જર્નલ અને ઓબીસી તો 65% એન્ડ મોર દેન 65. સેમ ટુ સેમ SC ST PWD તો 55 એન્ડ મોર દેન 55. આમાં બધું ક્વોલિફિકેશન આપેલું છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, આવી રીતે અલગ અલગ બધું ઇલેક્ટ્રિકને લગતું ક્વોલિફિકેશન. પછી વાત કરીએ મિકેનિકલ, તો એમાં પણ ડિપ્લોમા ઇન 3 યર એન્જિનિયરિંગમાં, એમાં પણ તમે લોકોએ મિકેનિકલ કરેલું હોવું જોઈએ. પછી વાત કરીએ સેફ્ટી, તો સેફ્ટીમાં ડિપ્લોમા 3 યર ઇન એન્જિનિયરિંગ, પર્સન્ટેજ તો સેમ જ છે. અથવા આમાં એક નવું એવું આવ્યું છે કે ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી નોટ લેસ દેન 1 યર ઇશ્યુ બાય અ ડીલે recognized university and institute or department of technical education or board of technical education recognized by state government. એટલે તમે લોકોએ કોઈ બી સ્ટેટ ગવર્મેન્ટની કોલેજ હોય એમાંથી પાસ આઉટ કરેલું હોવું જોઈએ. આમાં પણ જો કેમિકલ છે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, તેમાં તો સેફ્ટી હોય એટલે એમાં કેમિકલ, સિવિલ, કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, મોસ્ટલી બધું કેમેસ્ટ્રી અને એન્જિનિયરિંગ એ બધું આવી જાય છે. જો અહીંયા એમ કરીને ટોટલ ઓ સુધીની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવા મળે છે. હવે મેં ઉપર જે પ્રમાણે વાત કરી કે તમારે કયું કમ્પ્લીટ હોવું જોઈએ, તો જો ગ્રેજ્યુએશન હોય તો એમાં કઈ રીતનું હોય, 3 વર્ષનું હોય. પછી માર્કેટિંગ ગ્રેડ 1, લો ગ્રેડ 1, ક્વોલિટી કંટ્રોલ, ડિપ્લોમા એન્જિનિયરિંગ. એટલે ઉપર જે આપણે બધા જોઈએ ને એ બધા અહીંયા ફિલઅપ થઈ જાય છે કે આવી રીતના બધામાં સ્ટડી કરેલું હોવું જોઈએ. હવે જો આપણે એજ લિમિટની વાત કરીએ ને, તો સૌથી પહેલું જો એજ લિમિટ બધા માટે અલગ અલગ છે. સૌથી પહેલું ગ્રેડ એ એટલે ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ માટે 26 વર્ષ હોવા જોઈએ મેક્સિમમ. પછી ડિપ્લોમા એન્જિનિયર માટે 26 વર્ષ, ઓફિસર એટલે કે માર્કેટિંગ ગ્રેડ માટે 28 વર્ષ, લો ઓફિસર ગ્રેડ 1 માટે 30 વર્ષ અને આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર ગ્રેડ A0 માટે 30 વર્ષ. એવી રીતે અહીંયા તમે લોકોએ શું કરેલું હોવું જોઈએ, તમને અલગ અલગ યરનો ક્રાઇટેરિયા આપેલો છે. તો તમે જો આની અંડરમાં આવતા હોય તો 100% આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો ધ પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ એઝ ઓન 30/6/2026 ઇઝ રિક્વાયર ઓનલી ફોર ફોલોઈંગ પોસ્ટ. એટલે એવું કીધું છે કે આપણે જોવા જઈએ તો ખાલી પોસ્ટનું અહીંયા લો ઓફિસર છે એને પ્રોફેશન એક્સપિરિયન્સ એટલે કે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. બાકી કોઈ અલગથી સ્પેસિફાઈ એ લોકોને કોઈ એક્સપિરિયન્સની જરૂર રહેતી નથી. પછી જો ક્વોલિટી કંટ્રોલ, તો એમાં પણ એ લોકોને 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ, મિનિમમ 2 years ઓફ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન ફોલોઈંગ. તો જો એ લોકોએ છે ને ક્વોલિટી કંટ્રોલ ઇન પેટ્રોલિયમ કાં તો પેટ્રોકેમિકલ, પોલિમર, ફર્ટિલાઇઝર અને યુનિટ લેબોરેટરી, એમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જોઈએ છે. કાં તો જો અનુભવ ના હોય ને તો તમે NABLમાંથી ટેસ્ટિંગ કેમિકલ રિલેટેડ હોવું જોઈએ. એટલે કોઈ બી લેબમાં તમે લોકોએ કર્યું હોય ને લ્યુબ્રિકન્ટ, પેટ્રોલિયમ અને પ્રોડક્ટનું, તો એમાંથી તમે સર્ટિફિકેટ આપો તો પણ વેલિડ ગણાશે. હવે એની સ્ટાર્ટિંગ ડેટ જોઈએ તો 14/8/2026થી ઓનલાઈન એપ્લિકેશન ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ક્યાં સુધી હશે તો તારીખ 3/9/2026 ટીલ 1700 અવર્સ એટલે કે 5 વાગ્યા સુધી તમે લોકો ફોર્મ ફિલઅપ કરી શકો છો. પછી એનું એડમિટ કાર્ડ તો એ 15/9 આવશે અને એની એક્ઝામ હશે તમારી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ સૌથી પહેલી, એ થશે 24/9/2026. એટલે એવું કહેવાય કે એના માટે તમને લોકોને 1 મહિના જેટલો ટાઈમ મળશે. હવે તમારે આ કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું, તો તમારે જો અહીંયા વેબસાઇટ આપેલી છે www.iocl
કઈ સાઇટ છે? તો જો એના માટે સિલેક્શન એન્ડ શોર્ટ લિસ્ટિંગ પ્રોસેસ છે. તો એ કઈ રીતનું હશે? તો સૌથી પહેલાં CBT એક્ઝામ હશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. પછી સેકન્ડ હશે ગ્રુપ ડિસ્કશન, એટલે એને કહેવાય GD, અને ગ્રુપ ટાસ્ક હશે GT. પછી તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ લેશે. હવે આપણે CBTની વાત કરીએ તો CBTમાં સેક્શન એમાં તમને લોકોને પૂછશે જર્નલ એપ્ટિટ્યૂડ, એટલે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, લોજિકલ રિઝનિંગ, વર્બલ એબિલિટી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. હવે બધામાં ક્વેશ્ચન અલગ અલગ હશે. એકમાં હશે 20, એકમાં હશે 15 અને એકમાં હશે 15. પછી એ બધા માટે ટાઈમ હશે 16 મિનિટ, એટલે કે 18 મિનિટ્સ વિથ કમ્પ્લિમેન્ટરી ટાઈમ ફોર એલિજિબલ કેન્ડિડેટ. પછી હશે સેકન્ડ, એટલે કે સેક્શન બીમાં હશે ડોમેન નોલેજ, એ હશે 50 ક્વેશ્ચન. એના માટે તમને લોકોને 90 મિનિટ આપવામાં આવશે. એવી જ રીતે અહીંયા ક્વેશ્ચન પ્રમાણે તમારે ટાઈમ અલગ અલગ છે. તો હવે જો અમદાવાદ જોવા જઈએ તો અમદાવાદમાં ટોટલ 31 સેન્ટર છે. એટલે તમે લોકો અમદાવાદમાં ઇઝીલી આ આપી શકો છો. અમદાવાદમાં આનું સેન્ટર હશે. એવી રીતે અલગ અલગ છે, સુરતમાં છે, પછી વડોદરામાં હશે. એવી રીતે બધી અલગ અલગ જગ્યાએ હશે, પણ આપણે અમદાવાદમાં સેન્ટર છે, ત્યાં તમે લોકો એક્ઝામ આપી શકો છો. હવે આમાં વાત કરીએ તો જો શોર્ટ લિસ્ટિંગ એલિજિબલ કેન્ડિડેટ હશે, એટલે કે ઉપર જોયા પ્રમાણે GD, GT અને PI. તો એમાં કોણ એલિજિબલ હોઈ શકે? તો જે લોકો CBTમાં, એટલે કે આઉટ ઓફ 100 માર્ક્સમાંથી તમે લોકોએ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. જો હવે વાત કરીએ તો કેન્ડિડેટ બિલોંગ ટુ જર્નલ, EWS અને OBC, તો એ લોકોએ 40% એન્ડ ઇચ સેક્શન A એન્ડ B મિનિમમ 45% માર્ક્સ, એટલે A અને Bના ભેગા થઈને 45% માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. અને જર્નલ અને OBC કેટેગરીવાળાએ 40%. એવી રીતે તમે અલગ અલગ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ, તો તમે ઇન્ટરવ્યૂ અને સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ છો. હવે જો અહીંયા વેટેજ જોઈએ તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ એનું હશે 85%, ગ્રુપ ડિસ્કશન એટલે કે GD અને ગ્રુપ ટાસ્કનું હશે 5%, પર્સનલ ઇન્ટરવ્યૂ તો એનું હશે 10%. એવી રીતે અહીંયા છે ને વેટેજ તમને ટકામાં આપેલું છે. અને એવું કહેવાય SC/ST વાળાએ ઓછામાં ઓછા 40% લાવવા જોઈએ, જર્નલ અને OBC વાળાએ 45% અને PWD વાળાએ 30%. આ બધી માહિતી તમને www.iocl.com એ જે વેબસાઇટ છે એના ઉપર તમને બધી માહિતી મળી જશે. તો તમે માહિતી જોઈ લેજો. હવે વાત કરીએ પેમેન્ટ ઓફ ફીઝ, એટલે કે ફીઝ હશે એ તમારે એનું પેમેન્ટ કઈ રીતે કરવાનું છે. તો તમે પહેલાં ફોર્મ ભરી લો, એના પછી તમને ઓપ્શન મળશે કે પેમેન્ટ ઓફ ફી, તો તમારે ફી પે કરવાની રહેશે. એ પણ એ ફોર્મમાં સાથે જ હશે. પછી તમને લોકોને પે સ્કેલ, તો પે સ્કેલ કેટલો મળશે? તો જો સૌથી પહેલાં બેઝિક જો ગ્રેડ A વાળાને હશે તો 50%, AO વાળાને હશે તો 40% અને EO વાળાને હશે તો 30%. આવી રીતે પે સ્કેલ પણ અલગ અલગ છે. 50,000થી શરૂઆત થઈને 1,60,000, 40,000થી શરૂઆત થઈને 1,40,000 અને 30,000થી શરૂઆત થઈને 1,20,000 જેટલું તમને લોકોને પે સ્કેલ મળશે. હવે વાત કરીએ કે ગ્રેડ 1, તો સર્વિસ બોન્ડ કેવો હશે? તો જો જર્નલ કેટેગરી એટલે કે 3 લાખ ઓનલી તમારે છે ને બોન્ડ સાઇન કરવાનો આવશે. જો ગ્રેડ A વાળા હોય તો તમારે 3 લાખ રૂપિયા ભરવાના રહેશે. અને જો OBC અને SC/ST વાળા હશે તો ખાલી 50,000 ઓનલી, એટલે કે 50,000. અને ગ્રેડ A0 અને E0 હશે તો જનરલ કેટેગરી વાળાએ 2 લાખ ભરવાના રહેશે. અને OBC SC/ST વાળાએ 35,000 એટલે કે 35,000 તમારે બોન્ડ સાઇન કરવાનો હશે આટલું પેમેન્ટ ભરીને. તો આ બધી માહિતી તમને અહીંયાથી મળી ગઈ છે. આવી રીતે તમે IOCLમાં ફોર્મ ભરી રહેજો.
તમે જો આ પ્રમાણેનું ક્વોલિફિકેશન ધરાવતો હતો, કારણ કે આ પણ એક સારી કંપની છે અને એવું કહેવાય કે આ લોંગ લાસ્ટિંગ જેવું છે. તો તમે લોકો જો આ પ્રમાણે ક્વોલિફિકેશન ધરાવતા હોય તો રાહ જોયા વગર આમાં ફોર્મ ભરી દેજો અને CBTની તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દેજો. જો તમને અમારો વિડીયો ગમતો હોય ને દરેક માહિતી સારી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકોએ આવી રીતે ફોર્મ ફિલઅપ કરેલા હોય એ લોકો ધ્યાન રાખી અને એક્ઝામની પ્રિપરેશન ચાલુ કરી દેજો. અને બીજા મિત્રોને જે લોકોએ આવી રીતે એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકોને અમારો વિડીયો શેર કરજો, તેથી એ લોકોને પણ પ્રોપર અને ચોક્કસ માહિતી મળી રહે. તો મળીએ આપણે આવા જ બીજા વિડીયો લઈને. થેન્ક યુ ફોર વોચિંગ.